ઓ રામ રામ જય નથરાજ બધાયની કી બધાય મજામાં હોય હસતા ખેલતા હોય ને રાજી હોય જો અટાણે વીઠો ગાડીમાં હુએ ગયો તો હાંજી હું લગભગ તમને દેખાયા હતા 11 સાડા 12 જેવું થયું હે ખબર નહીં બહુ ટાઈમ યાદ નથી પણ તમને ફોનમાં મેં દેખાયા હતો વિડીયોમાં તે પછી લંબાવ્યો ગયો તો તો એ પછી હાથ પગ ધોવે ને પછી લંબાવ્યો ગયો અને જો અડધી કલાક થઈ વીઠો એની બહુ ધોયું પાછું પછી ઓલી ખોરાક સા પાણી પીધા અને પાછો ગાડીમાં આવ્યો દોડું ઘર આવ્યો તો ચાર્જરનું તો મેં કહું હાલ ઘડીક ચાર્જિંગમાં ફોન મૂકી ફોને ચાર્જિંગમાં હાબાવ થઈ ગયો અને એ જાઉં પાછું દવા જઈએ હોસ્પિટલે અંદર કામ દાદાની કેવી તબિયત છે જોકે હવે તમારા મોટા બાપ ભેગા થઈ ગાતા તે રેડી છે કંઈ વાંધો જેવું નથી લગભગ આજે રજા આપી દઈએ અને આપી દે તો સારું ન કે હું ત્યાં હેકે ઉથમીનો પડે ગયો અને કાલે હાંજી આપણે ગાતા નાસ્તો પાણી કરવા હારા ફેન ફોલોઈંગ બુટકા મજા આવે ગઈ નાસ્તાનો રોલ મારવો હતો પણ મેં કહ્યું એવું હાલ ને આ વરે કોઈ ઓળખતા નથી વરે ઓળખી જાય મને તો પાછા કોઈ મેળવા નહીં આવે એની ખબર પડી કે બૂસ મારું હોય તો પાછા કોઈ મેળવા નહીં આવે પછી એને જવા દીધો અને બહુ મજા આવે હાલો હોસ્પિટલી જા અને આટો મારી આવ્યા રાઉન્ડ બાઉન્ડ મારી આવ્યા કામ માહોલ સારો હોય ને કંઈ વાંધો જેવું નથી ને મારે બધું જોવું પડે કામમાં એવું નથી કેવું ના હોય એટલે મારે બધું આપા ધ્યાન રાખવું પડે મારે બધે ધ્યાન રાખવું પડે એટલે એવું બધું હે હોસ્પિટલ જ્યાં અંદર જ્યાં વાતચીત કરીએ પછી કામ માહોલ હે જોઈએ રજા આપી દઈએ નહીં આપે દવા કામ કાગળિયાનું બધી પ્રોસેસ જોવે આવા તો હાલો જઈએ બરોબર જો હાજી શું દેખાયું મેં તમને કે મંદિર છે હનુમાન દાદાનું તો જે હનુમાન દાદાનું મંદિર છે અટાણે મેં હાલો ભેગી લાગતા જઈએ જય બજરંગ બલી અને હવનનું ચાલુ છે આ ખબર નહીં કંઈ આપણે યાદ નથી કામ હોય પણ કંઈક અહીંયા તે પૂજા પાઠ ચાલુ હોય ને અંદર આપણે જવું નથી આ હનુમાન દાદાને ભેગી લાગે ને નીકળી જાય બરોબર જય બજરંગ બલી બહાર આવ્યો તો મેં હાલો હવા ખાવા જરાક દાદાને મેળવ્યા કંઈ રેડી છે લગભગ આ ડૉક્ટર આવજે રાઉન્ડમાં રજા આપી દઈએ એવું કંઈ ઉપાધિ જેવું નથી તો બધા ઘેર નીકળી જઈએ ત્યાં થાકી જઈએ હોસ્પિટલમાં એટલે બહાર હવા ખાવા નીકળ્યો હતો માહોલ બઢિયા है एकदम કે અમારે આને કા સન્નાટા હૈયે ના અવાજ રસ કોમેડી થાય ઘરે ઉભો અને ચા પાણી પીવા ગયો એ તો પીવો વેલેરો પાછો બહાર નીકળ્યો મેં રાઉન્ડ મારતો હાલો થાય રજા આપી દીધી બરાબર જો આ ઠેલી લઈને ગાડી લેવા જા મૂકીને આપણી કિલોમીટર સિટી તો મેં હું ગાડી લઈ આવ્યા અને દાદાને રેડી કરે ને હેઠા લેવે તો આગળ બેહાડે અને મારે મૂકાય કોહિંતે ગયો ગાડી લેવા જ્યાં પડી એમ તો ખાવા હા થઈ ગયો પોરો ખાઈ લે તડકાનો આપણે તો એક વાર કહે કે મેં બહુ પીડ્યો પડે જાય તો ખબર હા તો આજે તડકો હે કંઈ નથી બે દી થયા રોકાણા અમે લુગડાએ બદલેવાનું હતા મીની ઉતા જોર ઉતી બીજી મેં કહું હાલ આજ નાહી ધોઈને બદલાવે તો રજા આપી દીધી મેં કહું બપોરે નાહી ધોઈને બદલાવ લે હા તો રજા આપે એટલે હાલો કિક માર ના કિક કામ ગાડી યાર સ્લેપ મારવાનું હોય ને મગજ કાર નથી દવાખાનામાં બે રોકાવાનું તો મને લાગે થોડાક દિવસ રોકાણ તમને મુકાઈ જાય ના એ તો એવા હોય દવાખાનામાં કોકને લઈને આવતા હોય આપણી ભેગા એટલે હું કંઈ હે નહીં હાલો ગાડી કાઢી લે તડકો હે તો કદી ખોલે અને એસી ચાલુ કરવી જોઈએ એના કરતાં તડકાને હું બફાઈ જાય અંદર તો ચાલુ કરી દીધી હવા ખાઈ લઈએ ને અંદર તો બેહાઈને બફારો આ તો જો એક ડિસ્કો કરી દરવા જવાલી યપ ભંભરાડી નાની એની કાં થતું જે તો જલ્દી ડિસ્કો કરે તેની જાતની વેસેન જાતની હતી એની કાં ઝાટકા લાગતા હે ઊભા એટલે તું કાં બહાર પડે હરખીને ઊભું રહે નહીં એટલે જો થઈ જાય ને ઠંડી એટલે લઈને જવા જાય અંદર હું બફાઈ જાય ગરમી કેવો થાય ગરમી નથી જાતી તો બધા મજામાં હે કાલુનો આપણો એક બ્લોગ અધૂરો રહ્યો બરાબર રાજકોટ તમે આવ્યા ને એ બ્લોગ એમાં કારણ કે મેં ઉતો ને એટલે કંઈ મેળ ન આવ્યો અને પાછા પાણીમાં બહુ હલવાઈ ગયા હતા એટલે કાલુનો બ્લોગ અધૂરો રહ્યો હતો એ આગલો અધૂરો બ્લોગ ને અટાણાનો બ્લોગ બરાબર આ બીજા દીનો બ્લોગ છે તો બે અડધો બ્લોગ છે તો નિરાતે જોવા લીધો અને મોજ મજા કરી લેજો હવે આજ આવ્યો અમારે મોટા નગર બરાબર તો આ પાસે ખેતર છે ને એમાં જોવો તો પાણી જાય તો પાણી દેખાવા લેવો તમને જોવા લ્યો હરોહર ખેતરમાં પાણી જાય અને આ છે આ જો આ મારું ટીંડું છે મારા ભાઈની છોકરી છે મારે ભેગી જ હોય પણ ને હું હમણાં વિડીયોમાં નહોતો હમણાંથી નથી મેળવતો લેવાનું એટલે મારે ભેગી જ રમવા આવતી હોય કારણ ઘેર આવે તો અત્યારે અંબે જો રોડી આવ્યા એવું પાણી કેવું પાણી જાય અરે રહ્યું પાણી કેવું જાય બલકતું જાય ને ભૂકા કાઢી દેખાય મેં સાહેબ હમણાં 2 દિવસે એવો વર્યો પોરબંદરમાં તમે જો સમાચારમાં જોતા જઈએ પણ જોવો તો પાણી જાય તો તમે આગળ લીધા જો રસ્તો હોય ને ના તો નાહી જોઈએ આપણે કેવું પાણી જાય અને આ જોવો ને કેટલું પાણી આતા અટાણે ઓછો મેં છે પણ ભૂકા કાઢીને હાલ આપણે આગળ જોતા આવીએ અને તમને દેખાડાવું કે કેવું પાણી જાય જોઈ લો સાહેબ જાય પાણી પારો બારો ધોવે નાખ્યો જોવો તો માંથી ડંગડા નાખ્યા તો માર નાખે પણ આ ભૂકા બોલાવી દીધા પાણી દુનિયાનું જાય એટલે જવું અંદર પાણીમાં
તું આ કાં લેવાયો ભમરારી ને તું ત્યાં ઘેર મેર તળાઈ જાય પાણીમાં તો આ એવા થગો નો આનું નામ હે ને રિયુ હે રિયુ. હું તારી ખીજવા સારું હોય ને પછી નામ પાડતો હોય એનું નામ રિયુ હે. તે જો જોવો જોઈએ જાહેરથી ભૂકા બોલે ગયા તમને ગાડીમાં લઈ જાય આગળ ગાડી હે ને મારી ના તમને હરોહર દેખાડા પાણી હે હીરું તો હોય ને દીકરા તો એવું બધું હજાર ડંગડા બંગડા નાખી દીધા ખેતરમાં બહુ પાણી આવ્યું અંદર લઈ જાય તમને જોવા જો આથી હું જ્યાં જઈ અંદર ઓહો પાણી જ હે બાકી જોવા ત્યાં આવે છે હવે હવે એવા ગાડીમાં જાય ગાડીમાં આપણે તમે લઈ જાય કેટલું પાણી જાય ને દેખાડવા હું તો આ તમને જોવા લેવો અટા આવે મજા આવો પણ જોવા જોઈએ રાજપૂતોમાં જમાવટ વાળો પાણી ધીરું કાઢીઓ લાંબો હોય તે વાંધો ને નકર ધોવે નાખે કોઈ જોવો તો આ ધૂળ બૂલી નાખે તો દીધી પણ અમારે પાડોશીનું ખેતર છે મારું ખેતર છે મારે ઓલી કોરા ખેતર છે મારે થોડીક વંડીને પાડી પણ તમને હું નિરાયથી દેખાડા આગળ બરોબર તો અટાણ આખો આવ્યો તો મેં હાલો તમને જરાક દેખાડી દા ધીરી રે ભાગવા માંડે છોકરા પાછા સમજે જોવો જોઈએ ગાય આ હે ને આલું ગાડીમાં પાણી જાય ખબર છે રસ્તો અમે હમો કર્યો તો એ હે જો આ પાણી એ જાય આટા જે ઓછું હે ને સાહેબ એક દી જાતું હતું ને કદું રાજકોટ હું તો પ્રમલેદી મેં આવ્યો ને તે તું આખો રીજો પડે જા નહીં કરે તું પાણી જાતું હતું ને સાહેબ દુનિયાનું જોવા અટાણે જાય ત્યાં આટા જે ઓછું હે ને સાહેબ વંડી બંડીને ધોવે નાખે બહુ પાણી જાય કારણ કે આખા ખેતરનું પાણી આ જ આવે બધું અને આપણે આગળ થોડું જવું ને થોડુંક જઈએ કઈ રહ્યું જાઓ થોડુંક આગળ હા કપટ જો મળે તું મારે ગઈ તો પાછી મારે ક્યાં ગોતવા આવી તું રોજ જાય પાણી રહ્યું નાવું આમાં જતા નાવું મજા આવી છે આગળ નાહીએ આપણે બે તો એવું બધું છે ને દુનિયાનું પાણી જાય જ્યાં પારો ટેપે ગયું તો કાલે પાણી કાલે મેં આવ્યો હતો ને હમણાં એક લેડી જ્યાં ગાહીને ઉતી ને ફૂલ કીધું મેં વેઠો ને એમાં જ્યાં પારો ટેપે ગયો હતો ને બહુ પાણી જાય તો જોયું બધું હે ને મારી જો આગળ વંડી પાસે છે ને પાણી જાય ને એ તમને દેખાડી આખણી ના તો આ જો એટલું બધું પાણી જાય તમારે કેવા પાણી જતા હે જરાક કીજો મને કમેન્ટમાં હો એટલે પાછી એ લખે બે જાય હું તો પાછા કોણ ગોતવા આવી છે આપણે અલે તું તો આ લઈ તારે કાલે જાઉં ધીંગાણા કરવા જાઉં મોર ને મોર હોય તી હાલો તો બપોર છગા અમે હજાર ખાઈ પી લે બરાબર તો કાલે રાજકોટ ગોતો હતી ઉઠ્યો મળે પછી આટો મારવા ગોવા રેડી મોટાપનું એટલે ગો ચાર્જિંગ નહોતું તે ચાર્જિંગ કરવા મોટરમાં પછી પાણી જોયું તમે જોયું ને વિડીયામાં એટલે એવું બધું પાણી હોતું ને આપણે આખો રહી જાઉં ખેતરમાં પણ એવું કે આમાં ખોરાક થાય તો આટો મારી અટાણ નું દાળ ને ભાત ને હે મારા દીકરો ભાઈ બેઠા નોમાં ખાઈ પી લે કાલે સાંજે મોડો આવ્યો હતો તે પછી તો બધે હુએ ગયા હતા અને કાલે બે દિવસે તમને ખબર હે મેં એવો હે પોરમાં એટલે પોરબંદરમાં તો કાંઈ નીકળાય નહોતું અને કાલે તમે રાજકોટથી આવ્યા તો હાજી મોડા પી ગયા હતા મારા ફેરતા આવ્યા તો અટાણ જો દાળ ને ભાત ને હે ખાવાની તો હાલો આમાં દાળ હે આમાં જો ભાત છે પછી આમાં ભૂંગળા હે અને જમાવટ હે સાર પડી ફ્રીજમાં પડી પછી સાર સેલે પાવા નકર પછી ખવાય નહીં દાળ ભાત મને બહુ ભાવે એટલે પછી છેલ્લે સાર પીયા ન એવું હનમાં બાકી મજામાં ને બસ મજામાં હાલો બપોરા કરવા તો હાલો જો કે તમે બધા કરી લીધા અમારે ત્યાં એક થેગો અટાણે લાઇટ હમણાં 2 દિવસથી અને તે હું આમાં એવી ઘાણી થાય મસલા ખાઈ જાય હવે કાલે થાકી જતા તો હુએ ગાય ખબર ન પડી અને મારી લાઇટ અમારા મેં થાય એટલે કાં થાંભલા પડે જાય કાં પેલું થઈ જાય ગમે તારા વાયા તૂટી જાય એટલે એવું બધું મેં ભૂકા ખાઈ જાય વારો એટલે હું હાલો બપોરા કરી લાવું તમે કરી લેજો આપણે જાવું હે દાળ ને ભાત ની જમાવટ કરીએ બરોબર મેં ચાલુ કરી દીધું મેં નાવા અંદર કંઈક લેવા ગયા ને મેં હાબા ભલી દીધું જા રહ્યું હાબા ભાત ને ભૂંગળા ને સાહેબ જમાવટ છે ને બારોબાર ખાવા બેઠા જો બારોબાર જમાવટ આવે ત્યારે પવન ઢાઢો આવે ને ત્યારે ખાવાની મજા આવે છે જમાવટ આવે છે બપોરા કરવાની એટલે એવું હે હાલો તો પેટ ભરીને હાબા દાબેલા પછી આગળ જોઈએ જીવો પછી ટાઈમ કાંઈ સાહેબ આ બાપાનું કરવું કા હવાનું આવીને વેચે સાહેબ નેટ ઘરમાં હોવાતું કે નેટ બહાર જવાતું કે ને થતું બેહાતું કે ને થતું ખવાતું કે માખીઓ ને મસા ને મોકપડા ને ભમરા જાતની વચ્ચે કાંથી જાતને આવે ને હાજી ખબર નથી પડતા નો એક પર લાઈટ જાય એક પર કાંઈ મગજ કામ ન કરે અને સાહેબ આ એક વરે થયો અને બાપલીઓ બંધ થાય તો સારું નકર મને લાગે કે એવામાં ટકા થવાની તૈયારીમાં હે પોતા
3 દિવસે ચાલુ જ છે સાહેબ. આ પોરબંદરના ભૂકા કાઢે નાખ્યા. તો કે આ બંધ થાય તો સારું, ન કરે આમાં ટકા કરીએ એવું. પણ એને કે જોયા તાર માગેલી હું, પણ એ તમે જરાક આ કરે જાવ ને થોડાક દી તો અમારે હૃદય ખોદાઈ જાય ને બધા કામ થઈ જાય ને હલે ફેરાઈ જાય ને રખડાઈ જાય ને તો પછી વરે નિરાયતી વરે આપી પાછો વરે આટો મારજો. પણ એવું એ તો સાહેબ મારું નથી માનતા. એ નકર પહેલાં વારે મારું માનતા, હું ના પાડતો ને બહુ ન વરાતા. પણ એવું તો એ નથી માનતા. હારો બીજું તો કાવ કરવું હોય એ ના તો આપ તો કોઈનું હાલે નહીં, વરાવા દઈએ આપણે આડે ધોરી દઈએ સાહેબ. મેં આ પાણી કરી નાખે, જ્યાં જાય ને પાણી, જ્યાં જાય ને પાણી. અને આ રાતે પાછું ઘેર હક ન લેવાય, નો ઘરમાં હક કે નો બાર બહાર હક. જ્યાં જાવું તો જાવું કાં આમાં જોવો તો હાવ ભૂકા કાઢે. હમણાં કંઈ વિડીયા મૂકવાની આ ઠેકાવ ને, કારણ કે કોઈ લાઇટું ને હમણાં 2 શેડી છે મેં સારો વરસે ને તે નેટ લાઇટ આવતી. અને જો અટાણે લાઇટ જ નથી, અટાણે આ ફ્લેશલાઇટ કરીને વિડીયો ઉતારા. અને અટાણે 7:30 જેવું થઈ ગયો ટાઈમ. અને હવાનું મેં ચાલુ હતો તે પાછો લાઇટનો કંઈ મેળ નહોતો. અને ફોનમાં ચાર્જિંગ ઓછું હતું તે મેં કોઈ જેને જેને કટકા શૂટ કરે તમને અપડેટ દેતો રહે, મોજ મજા કરાતો રહે. ભમરાની લાઇટ વહી જાય તો કંઈ કામ જ ન થાય, કામ કરવું લ્યો. તે કાલે એક બ્લોગ નથી મૂકવાનો એના માટે સોરી. અને એવું કાયમી મૂકવાનો પ્રયત્ન કરી. જો કદાચ કંઈ લાઇટનો ટાવરનો પ્રોબ્લેમ મિહેત તો કદાચ એક દી નહીં આવે, પણ બીજે દી પાછો વિડીયો આવી જ જાય. એટલે તમે જોતા રહીજો. અને બીજું કામ હોય તમારે વિડીયો જોતા રહ્યો, મોજ મજા કરતા રહ્યો. અને હમણાં મેનુ એવું છે એટલી થોડીક તકલીફ પડે. એટલે જો હું અટાણે બહાર બેઠો, આ મસલા ખાઈ જાય, જોવો તો અંધારાનો મસલા ખાઈ જાય હાવ. પણ એવું કામ કરવું લાઇટનું હોય તો એ તો થોડાક રૂપિયા થાય ને માગે ભીખે તો ઇન્વર્ટર નખવાઈ લેવું, એટલે કંઈ કાંઈ નહીં. એટલે થોડાક દિન ઉપાધિ પછી કાંકથી મેળ આવી જાય તો ઇન્વર્ટર નખવાઈ પછી કાંઈ નહીં લાઇટની. તો એવું બધું છે. અને આજનો બ્લોક આ સુધી હું તો રાજકોટનું થોડોક બ્લોગ ઈ ને થોડોક આ વાડીએ એટલી બધી મોજ મજા કરી. તો તમે બધા હસતા કરતા રહ્યો, રાજી રહ્યો અને મોજ મજા કરતા રહ્યો. અને મળીએ એવું બીજા બ્લોગમાં.